ગુનેરી ગુફા ખાતે ચાલી રહેલ સનાતની ચાતુર્માસ ઉજવણીનું ભવ્ય સમાપન। મા બગલામુખી યજ્ઞ અને શિવ મહાપુરાણ કથા સાથે 4 મહિના લાંબી આધ્યાત્મિક યાત્રાનો વિરામ। દયાપર લખપત તાલુકાના છેવાડે રણ સરહદની નજીક સ્થિત પવિત્ર નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ગુનેરી ખાતે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલી સનાતની ચાતુર્માસ ઉજવણીનો આજે સોમવારે મહા આનંદ અને ભક્તિભાવ સાથે સમાપન કરવામાં આવ્યો છે। તારીખ 25 ઓક્ટોબરથી શરૂ થયેલ મા બગલામુખી યજ્ઞ અને તારીખ 8 નવેમ્બરથી ચાલી રહેલી શિવ મહાપુરાણ કથાના વિરામ સાથે આ અનોખા ધાર્મિક મહોત્સવનો સમારોપ કરવામાં આવ્યો। આ પાવન પ્રસંગે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલગીરી બાપુના પાવન સાનિધ્યમાં સમાપન વિધિ યોજાઈ। ગુનેરી ગુફા ખાતે પશ્ચિમ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી ચાલી રહેલી આ કથા દરમિયાન પૂજ્ય ગિરિબાપુએ 8મા દિવસના પ્રવચનમાં જણાવ્યું હતું કે શિવ પૂજા માત્ર મહાદેવ સુધી મર્યાદિત નથી, ગણપતિ તથા કાર્તિકેય દેવનું પૂજન પણ સાથે કરવું જોઈએ। દક્ષ પ્રજાપતિએ કરેલ યજ્ઞ અને મહાદેવજીને નિમંત્રણ ન આપવાના પ્રસંગમાં શિવજીનો ત્યાગ, ધૈર્ય અને તત્વજ્ઞાનનો અમૂલ્ય સંદેશ છુપાયેલો છે। આ કથાઓ દરમિયાન મા બગલામુખી યજ્ઞના દર્શન માટે માત્ર કચ્છ જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ભક્તોની ભારે ઉપસ્થિતિ રહી હતી। ગુનેરી ગુફાના મહંત દિગંબર પૂજ્ય અશોક ભારતીજી મહારાજના સ્નેહી માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સાધુ સંતો અને યજ્ઞમાં ભાગ લેનાર વિદ્વાન બ્રાહ્મણોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન દીપક રેલો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું। રવિવારે જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કથા મંડપ ટૂંકો પડતા સમિતિએ વધારાનું મંડપ બાંધવું પડ્યું, જે ભક્તિભાવના ઉછાળા અને ગુનેરીની લોકપ્રિયતાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું। સમગ્ર આયોજનની જવાબદારી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવકોએ ભક્તિભાવથી નિભાવેલી। ચાતુર્માસ દરમિયાન ગુફા પરિસરમાં શ્રીમદ ભાગવત કથા, રામચરિત માનસ, દેવી ભાગવત કથા, પાર્થિવ શિવલિંગ પૂજા, ગણપતિ મહોત્સવ, શસ્ત્ર પૂજા સહિતના 14થી વધુ ધાર્મિક ઉત્સવો ઉજવાયા હતા। અત્રે નોંધનીય છે કે સમગ્ર કચ્છમાં સૌપ્રથમ વખત એક જ સ્થાને સતત 4 મહિનામાં 4 અલગ અલગ કથાઓ તથા યજ્ઞોનું આયોજન થયું, જે ગુનેરી ગુફાને કચ્છના આધ્યાત્મિક ઇતિહાસમાં અનોખું સ્થાન અપાવે છે। સમાપન પ્રસંગે ઉપસ્થિત ભક્તો આંખોમાં આંસુ સાથે વિદાય લેતા જોવા મળ્યા, કારણ કે 4 મહિનાની આ આધ્યાત્મિક સફર દરેકના હૃદયમાં ભક્તિ, શાંતિ અને પરમાત્મા પ્રત્યેની અવિનાશી શ્રદ્ધાનો સંદેશ છોડી ગઈ।